નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ સ્થિતિ તંગ બની ગઈ છે। રોષે ભરેલા ટોળાએ શહેરના જુદા જુદા સ્થળોએ આગ ચાંપી કરી છે। બનાવને લઈને ડીએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને સ્થિતિને કાબૂમાં લેવા માટે રિઝર્વ પોલીસ ફોર્સ પણ ખડકી દેવામાં આવી છે। બનાવને પગલે શહેરમાં કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો છે। અમદાવાદના ધંધુકા શહેરની ત્યારે નસીબી સોસાયટીમાં અંગત અદાવતને પગલે ભરવાડ યુવકની શરીરના ઘા ઝીંકીને કર્ણાપિત હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। હત્યાની આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકો ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હિંસક પ્રદર્શન શરૂ કર્યું હતું। ઉશ્કેરેલા ટોળાએ ત્યારે આસપાસની દુકાનોમાં આગ ચાંપી કરી હતી, જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સ્થિતિ વણસતી જોઈને જિલ્લા પોલીસ વડા ત્યારે સહિતનો કાફલો ત્યારે ઘટના સ્થળે દોડી ગયો હતો। હિંસા પર કાબૂ મેળવવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ધંધુકામાં કર્ફ્યુ જારી કરી દેવામાં આવ્યું છે। પોલીસ હાલમાં હિંસક ટોળાને વિખેરવા અને પરિસ્થિતિને નિયંત્રણ મેળવવા પ્રયાસ કરી રહી છે। સ્થિતિને કાબૂ લેવા માટે રિઝર્વ પોલીસ ફોર્સ પણ ખડકી દેવામાં આવી છે। હત્યાના ત્યારે આરોપી હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે મિત્રો, અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।